चलो याद આવે ગુણધર્મો ઓકે હવે વાત કરવાની છે આપણે શેના ઉપર ભૌતિક ગુણધર્મ કોના ભૌતિક ગુણધર્મ આપણે જોવાના છે સમૂહ નંબર 1 ચાલો સમૂહ નંબર 1 ની અંદર કોણ કોણ આવ્યું લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ ફ્રાન્સિયમ સમૂહ નંબર 2 માં મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ રેડિયમ समूह नंबर 13 માં चलो त्याग 14 15 समूह नंबर 17 ની અંદર શેની અંદર સત્તા હતા સોરી આ મગજમાં બધે કોઈ બધા સમૂહ હાલે છે તમારે એક ચાલે છે અમુક જગ્યાએ રેડોક્સ પ્રક્રિયા ચાલે છે અમુકમાં 15મો સમૂહ છે અમુકમાં બીજો ડીએફ વિભાગ ચાલે છે બધા સમૂહ એક સાથે મિશ્ર છે અત્યારે ઓકે તમારી અંદર વાત કરતા હતા સમૂહ નંબર 1 ના ભૌતિક ગુણધર્મ આપણે જોવાના હતા આપણે ચર્ચા કરી હોય સૌપ્રથમ મુદ્દાની તો એ આવે ઇલેક્ટ્રોનીય રચના ત્યાર પછી બીજો મુદ્દો આવે પરમાણ્વીય ત્રિજ્યા અથવા તો આયનીય ત્રિજ્યા ત્યાર પછી ત્રીજો મુદ્દો હતો આયનીકરણ એન્થાલ્પી બરોબર અને ત્યાર પછીનો મુદ્દો હતો ચાલો જલીયકરણ એન્થાલ્પી જોઈ ગયા ઓકે ત્યાર પછી અત્યારે હવે જે વાત કરવાની છે તેના ઉપર ચર્ચા કરવાની છે ભૌતિક ગુણધર્મો ઉપર આપણે ચર્ચા કરવાની છે કે સમૂહ નંબર 17 ના જે તત્વો છે સમૂહ નંબર 17 ના તત્વોના ભૌતિક ગુણધર્મ કેવા હોય ને ક્યાં સવારના 6 થી સાંજના 6 સુધી પીવી આ વિભાગ ચાલે છે બેક ટુ બેક એક પછી એક ક્લાસ બધું એક પછી એક વિભાગ બદલતા મારે બધી ભેગવાની તો ગવર્નર સમૂહ 17 ના એક બે જગ્યાએ ચાલતો છે તો દર વખતે આવે 12 માં ચાલતો હું તો ક્લાસ જુદા જુદા ક્લાસમાં જુદું જુદું ચાલતું હોય પાછું બધી ચકોગી તો ભાઈ પૂછવાનું તમે ક્યાં હોય તેમ કે અહીં તો પછી જોવાનું મગજમાં પોકારો અહીંથી પાછો આ આવશે ઓકે સમૂહ નંબર 1 ના ભૌતિક ગુણધર્મો પર આપણે ચર્ચા કરતા હતા જનરલી આપણે વાત એવી કરી હતી કે સમૂહ 1 ના તત્વોના ભૌતિક ગુણધર્મ જોવાના આપણે ચર્ચા એવી કરી કે પરમાણ્વીય ત્રિજ્યા કે આયનીય ત્રિજ્યા માટે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવી તો પરમાણ્વીય ત્રિજ્યા કે આયનીય ત્રિજ્યામાં શું થાય ઘટે કે વધે વધે એનો મતલબ આપણે એવું કીધું તો કે આવર્તમાં જો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ શબ્દ સમજો શું કહું છું આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો શું થાય પરમાણ્વીય ત્રિજ્યા ઘટે એનો મતલબ સમૂહ 1 ની શું થાય વધારે હોય ને એનું કદ મોટું થાય કે નહીં સમજમાં આવે અને જો કદ મોટું થાય તો આયનીકરણ એન્થાલ્પી કેવી થાય ઓછી થાય ઇલેક્ટ્રોન દૂર કરવા કેવો પડે આયનીકરણ એન્થાલ્પીનો મતલબ શું છે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઊર્જા જો કદ મોટું હોય તો ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ પડે કે મુશ્કેલ પડે શા માટે સરળ પડે તો કે કેન્દ્રથી અંતર કેવું હશે
બરોબર દૂર હશે તો ત્યાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો અને કેન્દ્ર પાસેથી ઇલેક્ટ્રોન લેવો હોય તો મુશ્કેલ પડે કેન્દ્રની નજીકથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો મુશ્કેલ પડે કેન્દ્રની દૂરથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો સરળ પડે બરાબર છે ચાલો તો એક વાત કે આપણે જોવાની કે આના જે કે ભૌતિક ગુણધર્મો છે એ ભૌતિક ગુણધર્મો એક વાત આપણે સ્પષ્ટપણે એવું પહેલા વાત એ કરી બરોબર કે આ તત્વો છે એના કદ છે સૌથી કેવા છે મોટું છે તો એવું કહી શકો હું તમને કે આપણે આગળ વાત કરી કે આ બાબતની અન્ય સમૂહની સાપેક્ષે કોની સાપેક્ષે અન્ય સમૂહની સાપેક્ષે સમૂહ 1 ના તત્વોના કદ સૌથી મોટા છે હવે આ તત્વોના કદ સૌથી મોટા છે બરોબર તો એક વાત આપણે કહી શકીએ કે ઘનતા બરાબર શું કદ મોટું છે તો નાની થાય એનો મતલબ એ કે આ તત્વોની બાકીના સમૂહની સાપેક્ષે ઘનતા પ્રકૃતિ આપણે કદ કોની સાપેક્ષે કહીએ છીએ અન્ય સમૂહ કે બાકીના સમૂહની સાપેક્ષે એનું કદ છે એ કેવું છે મોટું છે તો અન્ય સમૂહની સાપેક્ષે એની ઘનતા પણ કેવી હશે ઓછી હશે બરોબર માટે ઘનતા ઓછી હશે બરોબર પણ જો તમે લિથિયમ થી સીઝિયમ તરફ જાઓ ઘનતા વધે બરોબર ઓલી આપણે વાત કરી ઘનતા ઘટે કોના સાપેક્ષે વાત કરી આપણે અન્ય સમૂહ કરતા આનું કદ કેવું છે મોટું છે એટલે એની ઘનતા કેવી કીધી આપણે મોટી કીધી સમૂહમાં ઉપરથી નીચે તરફ પરમાણુ ક્રમાંક વધે એટલે કેન્દ્રીય વીજભાર વધે મતલબ દળ પણ વધે તો વધે દળ પણ વધે દળ વધે એટલે ઘનતા વધે લિથિયમ થી સીઝિયમ તરફ તમે જાઓ એટલે એની ઘનતા શું થાય વધે સમજવા આવે આખી વસ્તુ બરોબર સેકન્ડરી થી વાત કરીએ કે આ સમૂહના તત્વો છે એ ચાંદી જેવો ચળકાટ ધરાવે કેવો ચાંદી જેવો ચળકાટ ધરાવે છે બરોબર એનો મતલબ એ કે એની સપાટી છે એ પ્રકાશિત છે બરોબર સેકન્ડરી થી આપણે આની ઉપર એમ કહીએ તો એમ કહેવાય કે આ ધાતુઓ છે એ હલકી અને નરમ છે બધી ધાતુઓ છે બરોબર વજનમાં કેવી છે હલકી છે અને કેવી છે નરમ એટલી નરમ છે કે આ ધાતુ તમે ચાકુ લઈને કાપો તો કપાય બરોબર સોડિયમ પોટેશિયમ લિથિયમ જે કોઈ ધાતુ રૂબિડિયમ સીસિયમ પોટેશિયમ આ બધી ધાતુ તમે ચાકુ લઈને કાપો એટલે ધાતુ કપાય એટલી નરમ હોય તો સીધી સિમ્પલ વાત છે જો એ એટલી નરમ હોય તો એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હશે બરોબર સીધી વાત છે એનો ગલન બિંદુ મતલબ શું છે તમારે ઘન પદાર્થને ક્યાં લઈ જવાનું છે તમે ભણ્યા છો સંતુલનની અંદર ગલન બિંદુ કે ઘન અને પ્રવાહી વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય એ તાપમાન આપણે જોવાનું છે કયું તાપમાન ઘન અને પ્રવાહી વચ્ચે શું સ્થપાયેલું હોવું જોઈએ સંતુલન સ્થપાયેલું હોય એ તાપમાન આપણે જોવાનું છે અને સેમ પ્રવાહીમાં આપણે શું જોવાનું હોય પ્રવાહી અને વાયુ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય તો એને શું કહેવાય ઉત્કલન બિંદુ એ તાપમાન આપણે માપવાનું છે બરોબર આ મુદ્દે ખાસ રાખવાનું છે બરોબર ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા હોય ધાતુ છે તેની અંદર ધાત્વીય બંધ હોય કે પણ આ ધાતુઓ નરમ છે પોચી છે એનો મતલબ એનો ધાત્વીય બંધ પણ કેવો હશે નિર્બળ હશે તો બીજી વાત એ કહીએ કે ધાત્વીય બંધ છે કેવો હશે નિર્બળ હશે સેકન્ડરી ની વાત કરીએ કે ધાત્વીય બંધની અંદર નિર્બળ છે બીજી વાત કરીએ કે આ ધાતુઓ છે એ બધી જ્યોત કસોટીની અંદર જુદા જુદા રંગ આપે શું કહો અથવા તો આપણે કહી શકીએ કે જ્યોત કસોટીમાં અથવા જ્યોત કસોટીમાં ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં આ ધાતુઓની પરખ પ્રથમ પ્રશ્ન મગજની અંદર આવે ઓક્સિડાઇઝિંગ જ્યોત એટલે કેવી જ્યોત કે ઓક્સિડાઇઝિંગ જ્યોત એટલે કેવી બે પ્રકારની જ્યોત હોય ઓક્સિડાઇઝિંગ જ્યોત અને રિડ્યુસિંગ જ્યોત ઓક્સિડાઇઝિંગ જ્યોત અને રિડ્યુસિંગ બરોબર તમે જ્યારે ઘરે
બર્નર સળગાવો ઘરે બર્નર તો ના કહેવાય ગેસ તમે સ્ટવ છે ચાલુ કરો અહીંયા આપણે લેમ્પમાં હોય બર્નર બરાબર ગેસ તમે જ્યારે ચાલુ કરો ત્યારે બ્લુ કલરની જ્યોત તમને જોવા મળે છે આ વસ્તુની તમે નોંધ કરી છે તો એ જે બ્લુ કલરની હોય એને ઓક્સિડાઇઝિંગ જ્યોત કહેવાય કઈ જ્યોત કહેવાય મતલબ શું તો કે ભાઈ હવાની હાજરીમાં એ પદાર્થનું સંપૂર્ણ દહન થાય છે હવાની હાજરીમાં એ પદાર્થનું શું થાય છે સંપૂર્ણ દહન થાય છે એટલે ઓક્સિડાઇઝિંગ જ્યોત કહેવાય અને રિડ્યુસિંગ જ્યોત હોય એનો મતલબ એ છે કે હવાની હાજરીમાં અપૂર્ણ દહન થાય તમે કદાચ જો ક્યારેક જોયું હોય ન જોયું તો ટ્રાય કરજો તમે ક્યારેક બરોબર એ ગેસ ઉપર લોટ થોડોક તમારે નાખો એટલે લાલ કલરની જ્યોત થોડી વાર માટે થશે જ્યાં તમે લોટ રાખ્યો છે બરોબર અને કાં તો રોટલીનો કટકો એક નાનો એવો રાખો કટકો નાખો આખી રોટલી ન નાખો કાળી પડી જાય બરાબર રોટલીનો નાનો એવો ટુકડો ત્યાં તમે મૂકો એટલે જ્યાં રોટલીનો ટુકડો પડશે ત્યાં લાલ કલર થશે બરોબર છે કહેવાનો મતલબ એ જે કલર જે મળે તમને એ રોટલીના કારણે ખરેખર મળતો હોય એને જ્યોતને કઈ લેવા દેવા ના હોય ખરેખર ઓક્સિડાઇઝિંગ જ્યોત જ હોય પણ જ્યારે રિડ્યુસિંગ જ્યોત થાય એ આપણે બંડલમાં સુવિધા હોય ઓક્સિડાઇઝિંગ જ્યોત અને રિડ્યુસિંગ જ્યોત કરવા માટે બરોબર ઓક્સિડાઇઝિંગ જ્યોતથી પણ કામ કરી શકો અને રિડ્યુસિંગ જ્યોતથી પણ કામ કરી શકો એ સુવિધા આપણી પાસે હોય ઘરે ઓક્સિડાઇઝિંગ જ્યોતનું જ કામ હોય રિડ્યુસિંગ જ્યોતનું કામ ન હોય ગેસની બોટલ ફટાફટ પૂરી થઈ જાય બરાબર અપૂર્ણ દહન થાય તો શું થાય ફટાફટ ગેસનું દહન થઈ જાય બરોબર છે ચાલો તો જે બ્લુ કલરની જે જ્યોત જોવા મળે તમને કઈ કહેવાય ઓક્સિડાઇઝિંગ જ્યોત મતલબ હવાની હાજરીમાં પૂર્ણ દહન થાય એટલે ઓક્સિડાઇઝિંગ જ્યોત કહેવાય અને હવાની હાજરીમાં અપૂર્ણ દહન થાય તો શું કહેવાય રિડ્યુસિંગ જ્યોત કહેવાય બરોબર હવે આપણે એવું કીધું કે આ ધાતુઓની આપણે પરખ કરી શકીએ કે આ ધાતુઓ છે બરોબર એને તમે જો જ્યોત કસોટીની અંદર રાખો મતલબ જ્યોત કસોટી મતલબ એને સળગાવવાનું ધાતુને જોવાનું કે કેવો કલર આપે તમે ગરમ કરો તો તમે જ્યોતની અંદર રાખો મતલબ હીટ કરો એને બરોબર સળગતી હોય એની અંદર તમે રાખો બરોબર ધાતુનો ટુકડો હોય કોઈ વસ્તુ સળગતી હોય ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં રાખો એટલે અહીંથી કંઈક મને વિશિષ્ટ પ્રકારની જુદા કલરની મને જ્યોત છે મળશે મતલબ કલર મળશે કયો રંગ મળશે બરોબર એ રંગના આધારે કારણ કે દરેક ધાતુ છે એ જુદા જુદા રંગની જ્યોત આપે શું કરે દરેક ધાતુ જુદા જુદા રંગની શું આપે જ્યોત આપે અને એ જ્યોતના કલરના આધારે આપણે એવું કહી શકીએ કે ભાઈ આ આપેલી ધાતુ છે આ છે સોડિયમ છે પોટેશિયમ છે લિથિયમ છે રૂબિડિયમ છે કે સીઝિયમ છે દરેક ધાતુના રંગ છે એ કેવા હોય છે જુદા જુદા એટલે મતલબ શેની અંદર ઘન પદાર્થમાં સળગાવો ત્યારની વાત કરું છું જ્યોતની અંદર રંગ તમને કેવો આપે જુદો આપે બસ સૌથી બીજો પ્રશ્ન પણ મગજની અંદર થાય આપણને તમને એવું થાય પણ મને અંદર દર વખતે એવું થાય તમને થાય ને એવું કહો બરોબર કે આ જુદો રંગ શા માટે આપતા છે એનું કારણ શું લિથિયમ એક જુદો રંગ આપે તો ઘણા બધા રંગ ની અંદર લખી નીચે કોષ્ટક કાઢવા છે કે કઈ ધાતુ છે એ જ્યોત કસોટીમાં કયો રંગ આપે બરોબર સોડિયમ હોય તો પીળો રંગ આપે બરોબર એ દરેક ધાતુ છે એ જ્યોત કસોટીની અંદર જુદો રંગ આપે હવે આ રંગ જુદો આપે એ પાછળનું કારણ શું હોય શા માટે આવા રંગ જુદો આપવાનું કારણ શું તો રંગ આપવાનું કારણ શું તો એ રંગ આપવાનું કારણ માત્ર ને માત્ર એટલું જ છે માનો કે આપણી પાસે સોડિયમ ધાતુ છે કઈ ધાતુ છે સોડિયમ ધાતુ છે સોડિયમ નો નંબર કેટલા 11 બરોબર ઇલેક્ટ્રોન નંબર શું થાય નિયમ અહીંયા કઈ ના હોય તો 3p જ્યારે તમે આને ઉષ્મા ઉર્જા આપો છો સૂર્યપ્રકાશ દ્વારા તમે ઉષ્મા ગરમ કરશો ને આપો છો અને આ 3s માં ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય અને શેની અંદર રહી જાય 3p માં એટલે અહીંથી તમને ખબર છે વર્ષો પહેલા કોઈ પાર ભણતા હો કે આ અહીંયા જાય એટલે આ ઉર્જાનું પ્રકાશનું શોષણ કર્યું કહેવાય શું કર્યું કહેવાય પ્રકાશનું શોષણ કર્યું કહેવાય ફરી પાછો એ જ ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી પાછો ક્યાં આવે ધરા અવસ્થામાં તો ભૂમિ અવસ્થાની અંદર પાછો આવે જ્યારે એ પાછો આવે ત્યારે પ્રકાશનું ઉત્સર્જન કરે શું કરે પ્રકાશનું ઉત્સર્જન કરે અને એ જ્યારે ઉત્સર્જન પ્રકાશનું કરે બરોબર એ ઇલેક્ટ્રોન પાસે કઈ ઊર્જા હોય આપણે કહેતા E બરાબર hc upon લેમ્ડા એક ઇલેક્ટ્રોન છે જે ઉત્સર્જિત થતો હોય ત્યારે એની કઈક તરંગ લંબાઈ હોય શું એની કઈક એ જે પ્રકાશનું ઉત્સર્જન કરતો હોય એ પ્રકાશનું શું હોય એની પાસે કઈક તરંગ લંબાઈ હોય ઉત્સર્જિત પ્રકાશની તમે ગરમ કરશો એટલે પેલા શું થશે ભૂમિ અવસ્થામાંથી ક્યાં જશે
ઉત્તેજિત અવસ્થામાં જશે એટલે પ્રકાશનું શું કરશે? એમાંથી શોષણ કરશે. અમુક તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરશે અને ફરી પાછો ઉપરથી પાછો નીચે આવશે. મતલબ ઉત્તેજિત અવસ્થામાંથી પાછો ધરાવસ્થાની અંદર આવશે ત્યારે શું કરશે? એનું ઉત્સર્જન કરશે. અને જ્યારે પાછો એ ઉત્સર્જન કરે એટલે કોઈ તરંગ લંબાઈ એની પાસે હશે અને આ તરંગ લંબાઈનો વિસ્તાર અથવા તો આવૃત્તિ તમે જે કહો E બરાબર hv કયો તો પણ E અને E બરાબર hc upon લેમ્બડા કયો તો પણ E, કારણ કે v બરાબર c upon લેમ્બડા. બરોબર? તો એની તરંગ લંબાઈ કે આવૃત્તિના આધારે એ દ્રશ્ય પ્રકાશમાં એનો રંગ જોવા મળે. ત્રણ પ્રકારના વિસ્તાર આપણે જોતા હતા પ્રકાશ માટે: પારજાંબલી વિસ્તાર, દ્રશ્ય પ્રકાશ અને પારરક્ત. આપને દેખાયેલો વિસ્તાર કયો? માત્ર ને માત્ર એક જ. કયો? દ્રશ્ય પ્રકાશ આપને દેખાય. એટલે તમે જ્યારે સોડિયમને ગરમ કર્યો, જેવો તમે સોડિયમને જ્યોતની અંદર મૂકો એટલે સોડિયમનો ઇલેક્ટ્રોન છે એ સીધો ધરાવસ્થામાંથી ક્યાં જાય? ઉત્તેજિત અવસ્થામાં જાય. જેવો ઉત્તેજિત અવસ્થામાં જાય એ દરમિયાન અમુક પ્રકાશની ઉર્જાનું શું કરશે? શોષણ કરશે અને ફરી પાછો જ્યારે એ શું આવશે? નીચે, ત્યારે શું કરશે? અમુક ઉર્જાનું ઉત્સર્જન કરશે અને એ ઉત્સર્જિત થતો જે પ્રકાશ છે એની જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈનો કઈ વિસ્તાર હોય એ તરંગ લંબાઈને અનુરૂપ આપણને રંગ જોવા મળે. આપણને શું જોવા મળે? રંગ જોવા મળે. બરોબર? તો આ પ્રમાણે જંગલી દરેક ધાતુ છે એ જુદો જુદો રંગ કાઢે. દરેક કક્ષક જુદી જુદી હોય છે. દરેકમાં એક જ કક્ષક હોતી નથી. સોડિયમમાં 3s હોય એમ લિથિયમમાં 3s ન હોય એટલે 2s હોય. રુબિડિયમ હોય તો એ પ્રમાણે કક્ષક જુદી હોય. જુદી કક્ષકમાં ઉત્તેજિત થાય એટલે જુદી તરંગ લંબાઈનો પ્રકાશ એ ઉત્સર્જિત કરે. બરોબર? અને એ ઉત્સર્જિત પ્રકાશ જે કરે એને અનુરૂપ તરંગ લંબાઈ હોય અને એ તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિ તમે જે કહ્યું આવૃત્તિ કયો તો પણ ભલે, તરંગ લંબાઈ કયો તો પણ ભલે, બે એકબીજા કરતા કેવું હશે? ઉલટું હશે. અને એ તરંગ લંબાઈ ને એ આવૃત્તિ એક જ વિસ્તારની અંદર આવે. કયા વિસ્તારની અંદર આવે? દ્રશ્ય પ્રકાશની અંદર આવે. અને એ આપણે એટલા માટે આપણે એનો રંગ છે શું કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ. બરોબર? તો આ કારણોસર આ ધાતુઓ છે જ્યોત કસોટીની અંદર શું આપે છે? આપણને રંગ આપે છે. અને એ કેવો તમે ગરમ કર્યો તે કેવો રંગ આપે છે એ રંગના આધારે આપણે કહેવાનું ભાઈ લાલ કિરણજી આપે કે પીળો રંગ આપે, ગુલાબી રંગ આપે, તો એના આધારે તમે કહેવાનું કે આ ધાતુ છે એ તમને આપેલી ધાતુ છે લિથિયમ છે, સોડિયમ છે કે પોટેશિયમ છે કે રુબિડિયમ છે કે સીઝિયમ છે. સેકન્ડરી ક્વેશ્ચન કે તમે ડિફરન્ટ કલર તમારો પીળો કે કલર આપ્યો તમને લાલ કિરણજી. હવે લાલ કિરણજી એટલે કયો? તો કે ભાઈ લાલ ચો ઈટ થઈ જાય. ઈટ જ્યારે બનતી હોય ત્યારે એકદમ લાલ થઈ જાય. બરોબર? એવો એકદમ ઘાટો લાલ કલર. બરોબર? ગુલાબી ઉપર ઘાટો લાગે. મને કલર તમને બહુ ખબર ના પડે કોને કયો કહેવાય. બરોબર? એટલે કેવો કલર કહેવાય? લાલ કિરણજી કહેવાય. ઘાટો કલર થોડો ગાવ આખા ખબર ના પડે કયો કહેવાય. બરોબર? બાટલી કયો, રાણી ગુલાબી કયો. ગુલાબીમાં ખબર પડે, રાણી ગુલાબી ખબર ન પડે રાણી ગુલાબી કયો થાય. બરોબર? ચાલો, તો કહેવાનો મતલબ કે લાલ કિરણ છે એકદમ ઘાટો લાલ કલર થાય. લાલ જો ઈંટ જો તેને કહી શકાય. બરોબર? તો કેવો રંગ આપો? સેકન્ડરી વાત કરીએ છીએ. તો સર આજે ગરમ કરીએ ત્યારે આપણે પ્રકાશ આપે. કોઈ પીળો પ્રકાશ આપે, કોઈ ગુલાબી આપે, કોઈ લાલ આપે. બરોબર? તો એ પ્રકાશ જે આપે ગુલાબી, લાલ, પીળો એ પણ એની તીવ્રતા પણ ઓછી વધારે હશે. એક્ઝેક્ટ ઘાટો આપે કે એક્ઝેક્ટ આછો આપે. આવો કલરમાં ચેન્જ થાય કે નથી? સદા મુજબ કહું છું કલરમાં શું આવે? પીળો છે પણ પીળામાં ઘણા બધા પ્રકાર પડે કે કેવો પીળો છે સમજ આવે? તો એ જે જ્યોત આપણને મળે છે એ મને પીળા રંગની મળે છે પણ કેટલા પીળા, કેવા પીળા રંગની મળે છે? રંગ પીળો છે પણ કેટલો પીળો? બરોબર છે? તો એ વસ્તુ શું થઈ? તો કે એ જે પદાર્થ તમને આપેલો છે એ પદાર્થની અંદર લિથિયમ હોય તો લિથિયમ, સોડિયમ હોય તો સોડિયમ, એનું પ્રમાણ કેટલું છે? મતલબ જ્યોતની સાંદ્રતા કેટલી? આપણે કે દીવો છે ફૂલ જગે છે. આપણે કહીએ ને ફૂલ જગે એનો મતલબ શું? પ્રકાશની તીવ્રતા વધુ છે. બરોબર છે? અને આપણે હાવ ડીપ થઈ ગયો છે એનો મતલબ શું? પ્રકાશની તીવ્રતા ઓછી છે. તો આ પ્રકાશની તીવ્રતા છે એ કઈ રીતે નક્કી થાય? આપણે ધાતુની અંદર વાત કરવાની છે કે આ પ્રકાશની તીવ્રતા મતલબ જે રંગ આપે છે કેવો આપે છે? આછો આપે છે, ઘાટો આપે છે, ક્યારે આપે છે, શા માટે આપે? આ કેટલી તીવ્રતા વાળી વાત છે. કેટલી તીવ્રતાની જ્યોત તમને આપે પીળા રંગની પણ કેટલી તીવ્રતાથી આપે છે? શબ્દ સમજવા હોય પ્રશ્ન મૂકું છું કે માનો કે સોડિયમ છે તમે ગરમ કરશો, બરોબર? ઘરે ટ્રાય કરજો
સોડિયમની પેસ્ટ બનાવવાની. શું બનાવવાની? પેસ્ટ બનાવવાનું ખબર પડે ને? હવે લોટ કેમ બાંધો? લોટ બાંધતા આવડે કે નહીં? નકરું શીખવાડો કે લોટ બાંધો. એક સોડિયમ મીઠાની અંદર થોડું એવું પાણી નાખવાનું, 1-2 ડ્રોપ. અને પછી દિવાસળીનો આગળનો કાળો ભાગ છે તોડી નાખવાનો અને ત્યાં એની ઉપર મીઠું થોડું લગાડી દેવાનું. પેસ્ટ અંદર ડોર રીતે લગાડી પછી ઉપર મીઠું તોડી જશે. પછી એને બર્નરની અંદર રાખવાનું. તમને ફટાફટ પીળો પ્રકાશ જોવા મળશે. એ ફટાફટ જોવો એટલે તમે આમ જોઈને આમ જોયો પછી કાઈ નહીં, કાળું થઈ ગયું. ઈ ફટાફટ તમે જેવો આમ મૂક્યો એવો સીધો સોડિયમમાં 3s કક્ષકમાંનો ઇલેક્ટ્રોન સીધો ઉલળીને 3p માં ગયો. ત્યાંથી ઊર્જાનું શોષણ કરતો ગયો, 3p માંથી પાછો આવ્યો, ઉત્સર્જન કરતો ગયો, ઉત્સર્જન તરંગ લંબાઈને અનુરૂપ તમને રંગ આપતો ગયો. તમે આમ જો, તમે આમ કરો, એ બધું પૂરું કરીને વહી ગયો. એ કીધે ટાટા બાય બાય સી. બરાબર? તો કેવળ મતલબ એ છે કે માનો કે એક પીળો રંગ કે કોઈ પણ રંગ આપે છે તો આ રંગની તીવ્રતા કેટલી હશે? આ રંગની તમારી જે તીવ્રતા અથવા તો જ્યોતિની તીવ્રતા, પ્રકાશની તીવ્રતા, જો તમારે જ્યોતિની તીવ્રતા જોઈતી હોય તો એ બે રીતે મળે. બે સાધનોના નામ છે. એક છે જ્યોત પ્રકાશ મિતિ અને બીજું તમને એ પૂછે પરમાણ્વીય અવશોષણ. અને ઝડપથી મળી બહુ દેવો ક્યાં છે બરોબર? જ્યોત પ્રકાશ મિતિ આ બંને સાધનો છે જ્યોતિની તીવ્રતા માપવા માટે. શેના માટે? જ્યોતિની તીવ્રતા માપવાના. પહેલું છે ફ્લેમ ફોટોમેટ્રી કહેવાય. જ્યોત પ્રકાશ મિતિ, જ્યોત એટલે ફ્લેમ, ફોટોમેટ્રી, ફોટો એટલે પ્રકાશ. બરાબર? ફોટો પાડીને ખરેખર એનો મતલબ એવો છે પ્રકાશ પાડી. ફોટો એટલે પ્રકાશ. એકોર્ડિંગ ટુ કેમિસ્ટ્રી ફોટો એટલે પ્રકાશ. બરોબર છે? આપણે કઈ ફોટો પાડી એનો મતલબ છે પ્રકાશ પાડી. બરોબર? દહીં ઓલે બહુ ઓકે ફોટો પાડે આપણે બાજી બોલે પડી ગઈ. ફોટો એટલે પ્રકાશ. અને કારણ પ્રકાશની અંદર ફોટોન નામના સૂક્ષ્મ કણો આપણે ભણ્યા હતા. જો તમને યાદ હોય જોયું હોય તો આખું જોયું હોય તો જોયું હોય. અમુક તો પરિણામ જોયું. હવે ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ટાટા બાય બાય. मेरा आपके साथ सामने टीवी चालू है, सोफा ऊपर बैठा है, पग ऊपर पग चढ़ा के कहता है हां बोल पहुंच आ જોઈ ગયો. હવે બીજા નવા હાલો રેડી હાલો થઈ ગયા. હાલો ઓકે. આ કયો શર્ટ પહેર્યો તો હાલ આ તો નાયો તો એક મિનિટ શર્ટમાં 3 મિનિટ જાય. અને નાવાની ખબર જ નથી. એક શર્ટ અંદર જ એમાં એવું હોય કે એક આ તંત્ર લેક્ચર ઉતારી લીધા હોય. શર્ટ ના બદલે હોય નાયા ના હોય. ભાઈ લોકો તમે જેવો પણ જરૂર એક ને એક લેક્ચરમાં 2 શર્ટ બદલી ગયા. એનો મતલબ એ કે 2 લેક્ચર ભેગા કરી દીધા હોય. એવું ના અમુક એમ જાગે પીડા બોલે ઉતાર દો બીજો શર્ટ કરી પાછો. બહુ વાતો નહીં, સમય બહુ ઓછો છે. જ્યોત પ્રકાશ વિધિ ઉપર વાત કરીએ. પરમાણ્વીય અવશોષણ, વર્ણપટદર્શી પદ્ધતિ, એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી અને ફ્લેમ ફોટોમેટ્રી નામના 2 સાધનો વડે જ્યોતિની તીવ્રતા જે માપવામાં આવે છે કે કેટલો પીળો રંગ કે કેટલો લાલ રંગ છે કે કેટલો ગુલાબી રંગ આપણને મળે છે. અને આ કારણોસર આ જે ધાતુઓ છે એ ધાતુઓ જેવી કે પોટેશિયમ અને સીઝિયમનો ઉપયોગ પ્રકાશ વિદ્યુત કોષમાં થાય. શેની અંદર થાય છે? પ્રકાશ વિદ્યુત કોષમાં. પ્રકાશ વિદ્યુત કોષ એટલે આને ઇંગ્લિશમાં કહેવાય ફોટો ઇલેક્ટ્રિક સેલ. છે તો અમે આ માઇકો બંધ કરીને યાદ આવી જતું હોય છે. હવે માઇકો બંધ કરીને અમને સમૂહમાં વહી જતો અમને દાન થતું હોય તો મજા આવી જાય. પણ થોડોક સમય લાગે એના માટે તમારે પણ આવું થઈ જાય. ફોટો ઇલેક્ટ્રિક છે તો ઘરે ફોન કરી કહી દે માર્ક આવી જાવ છે આંખો બંધ કરી લો આપણે કમ્પ્લીટ થઈ જાય. અમારું થોડું સીધું યાદ આવે છે આમાં આ સિસ્ટમ બહુ હોય છે. ચાલો
પ્રકાશ વિદ્યુત કોષ એટલે ફોટો ઇલેક્ટ્રિક સેલ. મને સમજાવો તમે શું બોલ્યા? ઈ બોલ્યા હો પછી અંદર જા કે એને થયું કે હું બોલી પણ મને કે સમજમાં મેં કે બોલી દીધું કોન્સન્ટ્રેશન થાય પછી કે મારા વિશે કંઈક થતું હોય પણ ચાલો બસ હવે ફોટો ઇલેક્ટ્રિક સોલ પ્રકાશ વિદ્યુત કોષની અંદર પોટેશિયમ અને સીઝિયમ જેવી ધાતુઓ છે એનો ઉપયોગ થાય. તમે કદાચ ફોટો ઇલેક્ટ્રિક સેલ છે એને ક્યાંક જોયો તો ન હોય પણ એનું કામ તમે ક્યાંક જોયું હોય. તમે જો ભૂલથી ક્યાંક કોઈ મોલ ની અંદર ગયા હોય ને મોલ થી જવાનું હોય આપણે ક્યાંક મારે મોલ માં જાવ પૈસા નથી હોય ને જાવ નથી આપણે હાઈ દીધી જેની ભેગો એવું કે જવાનું જોઈ બધી નાચ નથી પાડતી કે બરોબર આપણે કે બોલી પણ જવાનું માત્ર કામ છે બસ જ્યાં ખાઈને જ્યાં જવાનું જે તમારી વ્યવસ્થા જે પ્રમાણે મોટો છે એની વાત કરું આ પ્રકારનો સેટલમેન્ટ છે જનરલી કરવામાં આવતા હોય છે. તમે ભલે કોઈને કયો નહીં પણ મને ખબર છે કેવું કેવું તમે પડતા નહીં તમે જે મેડમ મને કહે છે કે સાહેબ તમે ભણાવવાનું બંધ કરી અમને દવાખાને લઈ જાઓ ભણાવવા તો બધી નાના કાઢો ચાલો તાળીઓ તમે નહીં પડો બાજુ વાળા ભેગા ભણાવો હસીને આવા કરી દે દોસ્તો બાજુ વાળાને કાકર ભણાવે એક દોસ્ત ચાલો ટોપિક ઉપર આવો ટોપિક ઉપરથી દૂર લીધા. પોટેશિયમ અને સીઝિયમ છે જો ભાઈ મારા લેક્ચરમાં પાણી પીવાની જવાબદારી તમારી આજુબાજુવાળાનું ધ્યાન રાખવાની જવાબદારી. તમે પાણી પીવો તો હું કંઈક બોલું અને પછી મોટા સિવિલ કોઈ જગ્યાએથી પાણી બહાર નીકળે આજુબાજુવાળાને આપણે કપડા પકડે પાણી પીજો તો હવે બંધ તમે સીધું આમ ના લ્યો ધ્યાન રાખજો શું થઈ ગયું ચાલ બસ સમૂહ નંબર 1 ના જે તત્વો છે એના ભૌતિક ગુણધર્મો ઉપર આપણે ચર્ચા કરતા હતા. તો ભૌતિક ગુણધર્મો જનરલી કેવા હોય આપણે આગળ વાત કરી હતી કે એ બધા એવા ગુણધર્મો હોય કે જે ગુણધર્મને આપણે દરિયાથી જોઈ શકો, અનુભવી શકો કે સ્પર્શ કરી શકો. આ બધા ગુણધર્મોને કેવા ગુણધર્મો કહેવાય? ભૌતિક ગુણધર્મો કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ આ સમૂહની ધાતુઓ છે એની ઘનતા ઓછી હોય તો એકમ ગતિ ઘનતા ઓછી હોય તો એની નરમ બરોબર છે. ચાંદી જેવો ચળકાટો દેખાય ને આપણે આંખો હોય તો દેખાય બરોબર. હલકી હોય નરમ હોય ગલન બિંદુ ઉત્કલ બિંદુ નીચા બંનેની પર ઓક્સિડાઇઝિંગ જ્યોત આ બધી વસ્તુ આપણે દેખાય છે. અથવા તો મને અમુક પદાર્થ હોય તો આપણે કઈ ગયા વાસવેજ છે રંગવેજ છે આનો સ્વાદ આવો છે તો આ બધા કેવા ગુણધર્મો કહેવાય? ભૌતિક ગુણધર્મ કહેવાય. એવા ગુણધર્મો કે જે ગુણધર્મો આપણે કઈ ખબર પડે નહીં એ એમ કરવાનું એને રાસાયણિક ગુણધર્મો કહેવાય. એને કયા ગુણધર્મો કહેવાય? એમ કે તમે પાણીને પ્રક્રિયા કરો તો આમ થાય તો કે થાય બરોબર. હું કામ થયા ધીરે તમે જોવો તો ખબર પડે નહીં તો ખબર પડે નહીં કે આવું કામ થયું એમ બરોબર. ચાલો તો આ વાતથી આપણે સમૂહ 1 ના તત્વોના ભૌતિક ગુણધર્મો ઉપર વાત કરી. આગળના ટોપિક ઉપર આપણે જઈએ. શું આપવામાં આવેલું છે? ચાલો ત્યાર પછીની વાત આપણને એવું છે રાસાયણિક ગુણધર્મ. હવે જે રાસાયણિક ગુણધર્મ આપણે આપ્યા છે કે રાસાયણિક ગુણધર્મની અંદર શું જોવાનું છે તો મેં તમને હમણાં કીધું કે જે ગુણધર્મ નરી આંખે જોઈ શકાય ને દેખાય ને સ્પર્શી શકાય ને અનુભવ થાય એ સિવાયનું કાંઈ ન થાય અને કયા ગુણધર્મ કહેવાય? રાસાયણિક ગુણધર્મો કહેવાય. એ રીતે રાસાયણિક પ્રક્રિયા છે એ કરે બરોબર. ચાલો તો રાસાયણિક ગુણધર્મોની અંદર આપણે જોવાનું હોય આની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. શું જોવાનું હોય? એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા જોવાની હોય કે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા એની કેવી હોય બરોબર. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનો મતલબ શું થાય તો કે ભાઈ રાસાયણિક રીતે કેવા સક્રિય છે, રાસાયણિક રીતે કેવા સક્રિય છે
બરોબર, તેના ઉપર ડિપેન્ડન્ટ છે. હવે પછી રાસાયણિક રીતે કેવા સક્રિય છે એનો મતલબ શું છે, કેવી રીતે પ્રક્રિયા કરે છે, તો કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે એના ઉપર મૂળ એનો આધાર રહેશે. અને દરેક પદાર્થની સક્રિયતા છે એ જુદા જુદા પદાર્થ સાથે કેવી હોય, જુદી જુદી હોય. પરંતુ તમે જે ક્લાસની અંદર બધા જનરલી તમે ફ્રેન્ડશિપ હોય તો મિત્ર તરફ બધા સંબંધ હોય, પણ અમુક સાથે વધારે પડતો સારો ગાઢ સંબંધ એને પ્રબળ તાત્વિક બંધ હોય. અમુક સાથે આમ આમ જવાબ બરોબર છે. એટલે ડિપેન્ડ એના ઉપર છે તમારી બાજુમાં કોણ છે, કોની સાથે તમારે રાસાયણિક પ્રક્રિયા કરવાની છે એના ઉપર આધાર રાખશે. બરોબર, આપણે હું કેવું તો કોણ ભાઈ સોરી હવે સોરી બરાબર છે. એટલે ડિપેન્ડ એના ઉપર, હા ડિપેન્ડ એના ઉપર છે બરાબર, કે તમે સમૂહ 1 ના તત્વોની કોની સાથે રાસાયણિક પ્રક્રિયા કરો છો એના ઉપર એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે એનો આધાર રહેશે. હવે પહેલી વાત એ છે, હમણાં આપણે વાત કરી કે સમૂહ 1 ના જે તત્વો છે એના કદ સૌથી કેવા છે, મોટા છે. અન્ય સમૂહની સાપેક્ષે સમૂહ 1 ના તત્વોના કદ કેવા છે, મોટા છે. હવે સમૂહ 1 ના તત્વોના કદ મોટા છે એનો મતલબ એમ કે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો પડે, રાસાયણિક પ્રક્રિયા ઇલેક્ટ્રોન સાથે સંબંધ ધરાવે. રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનું દૂર થવું અથવા તો ઇલેક્ટ્રોનનું દાખલ થવું મુખ્યત્વે આ બે જ કામ થાય. સમજદાર, મુખ્યત્વે આ બે જ કામ થાય, કાં તો ઇલેક્ટ્રોન દાખલ થાય અથવા ઇલેક્ટ્રોન દૂર થાય. આ બે જ પ્રકારની પ્રક્રિયાઓ એની અંદર બને. તો એનો મતલબ એવો થયો આપણે એવું કહી શકીએ, કેવું કહી શકીએ કે સમૂહ 1 ના તત્વોના કદ મોટા હોવાથી તેની આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય નીચું હોય છે. માટે અપ ટુ ડાઉન જતા રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા શું થાય, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં શું થાય, વધારો થાય. શું કામ છે કે સમૂહમાં ઉપરથી નીચે જાવ તો કદ વધે તો ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ પડે એટલે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધે. પછી મેં તમને કીધું કે ડિપેન્ડ બીજો એના ઉપર પણ છે કે તમે કોની સાથે રાસાયણિક પ્રક્રિયા કરો છો. ઓકે, ચાલો નંબર 1 કોની સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાની છે, હવા પ્રત્યે આપણે હવા સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાની છે કોની, સમૂહ 1 ના તત્વો. બરોબર, ચાલો સમૂહ 1 ના તત્વોની પ્રક્રિયા હવા સાથે આપણે કરવાની છે. તો પ્રથમ વાત એ થાય કે સમૂહ 1 ની જે ધાતુઓ છે, બધી ધાતુઓ છે, સમૂહ 1 ની ધાતુઓ છે કે જ્યારે હવાના સંપર્કમાં આવે બરોબર છે સીધું એ સપાટી ઉપર ઓક્સાઇડ નું સ્તર ચડે. શેનું સ્તર ચડે, ઓક્સાઇડ. M+O2 M તરીકે હું શું દર્શાવું, M એટલે મેટલ, M એટલે મેટલ મતલબ કે ધાતુ. તો સમૂહ 1 ની ધાતુઓ M+ તરીકે વર્તન કરે, એક ઇલેક્ટ્રોન ગુમાવે, આપણે વાત કરી હતી બરોબર, અને ઓક્સિજન શેષણ તરીકે વર્તન કરે 2- તરીકે. તો આ બેને જોડો તો શું બને, M2O. ઓક્સિજન 2 છે, M ઉપર 2 એટલે થઈ ગયા 4. તો એનો મતલબ એમ કે સમૂહ 1 ની ધાતુઓ હવા સાથે પ્રક્રિયા કરી અને ધાતુના ઓક્સાઇડ લેવાય ને, સોડિયમ હોય તો સોડિયમ ઓક્સાઇડ, પોટેશિયમ હોય તો પોટેશિયમ, લિથિયમ હોય તો આ પ્રકારના ઓક્સાઇડ બરાબર. આ પ્રકારનો ઓક્સાઇડની સપાટી ઉપર બને. ક્યાં બને, આ લિથિયમનો કટકો છે તો હવાના સંપર્કમાં હોય કે તો પ્રક્રિયા પહેલા કોણ પામે, સપાટી ઉપર પ્રક્રિયા થાય ને, પહેલા પ્રક્રિયા ક્યાં થાય, સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય. સપાટી પર સીધું ઉઠી જાય ઓક્સાઇડ નું સ્તર ચડી જાય. મતલબ એવું કીધું આપણે વેતન હમણાં કીધું કે આ ધાતુ છે ચાંદી જેવો ચળકાટ એની ઉપર ઓક્સાઇડ નું બોન્ડ ચડે એટલે ઝાંખી પડી જાય. કેવી પડી જાય, ઝાંખી પડી જાય. હવે સીધી સિમ્પલ વાત છે બરોબર, શિયાળામાં આપણી સપાટી પર ઓક્સાઇડ નું સ્તર ચડે એટલે આપણે ઝાંખા પડી જાય છે. બોડી લોશન પછી લગાડો પછી ચમકાટ ધરાવવા માટે. સમજમાં આવે આખી વસ્તુ બરોબર. એનું કારણ માત્ર ને માત્ર ઓક્સિજન જ છે, હવા છે. હવાના કારણે જ આ બધું થાય છે. હવા ન આવતી હોય તો આપણે શિયાળા બોડી લોશન ન વાપરવું પડે, અથવા આપણે જ ન જરૂરિયાત જ ન પડે. હવાનું શ્વાસ બોડી લોશન જરૂરિયાત ન પડે આપણે. તો N+O2 થી શું બનશે, N2O પ્રકાર. મતલબ સમૂહ 1 ની ધાતુ હવામાં કેવી પડશે,
જાખવું પડશે. હવે પ્રશ્ન એ છે કે આમાંથી હવા સાથે પ્રક્રિયા કરવાની વૃત્તિ કોની કેવી હશે? બધા એક સરખી રીતે તો પ્રક્રિયા નહીં કરે ને, બધા એક સરખી રીતે પ્રક્રિયા કરશે નહીં. બધા કેવી રીતે પ્રક્રિયા કરશે? જુદી જુદી રીતે પ્રક્રિયાની સાથે કરશે. ડિપેન્ડ અપોન એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઉપર આધાર રાખે છે. બરોબર? તો આની અંદર તમને ખબર છે કે લિથિયમ જે અવળચાંડો છે, આપણે પહેલા કીધું હતું સમૂહનું પ્રથમ તત્વ એ બાકીના તત્વો કરતા અનિયમિત ગુણધર્મ કે અલગ ગુણધર્મ ધરાવશે. એટલે ઈ ગામ કરતા ન હોય તમે કેમ ની મારા આમ જાવ મારા આમ જાવ. આવા દરેક જગ્યાએ એકાદ વ્યક્તિ આવા હોય. બરોબર? દરેક જગ્યાએ આવા એકાદ વ્યક્તિ કઈ હોય. આપણે એક ના શું કહે આપણે સાહેબ ને દાદ કયો લો નહીં હું નહીં કહું હું આમ કે આપણે તું એમ જ છો પહેલે તું ઊંધી હાલ અને તમને ચાલો તો લિથિયમ છે કઈ રીતે પ્રક્રિયા કરે એના ઉપર આપણે વાત કરીએ. બરોબર? અને દરેક છે જુદી જુદી રીતે પ્રક્રિયા કરશે. લિથિયમ છે ને એ ઓક્સાઇડ બનાવશે. શું બનાવશે? ઓક્સાઇડ. સોડિયમ છે એ પેરોક્સાઇડ બનાવશે. સોડિયમ શું બનાવશે? પેરોક્સાઇડ. અને પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ એ સુપર ઓક્સાઇડ બનાવશે. પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ એ શું બનાવશે? સુપર ઓક્સાઇડ બનાવશે. બરોબર? સોડિયમ સોડિયમ, રૂબિડિયમ, સીઝિયમ પોટેશિયમ બનાવે. સોડિયમ બનાવે, સોડિયમ પેરોક્સાઇડ બનાવે, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ એ શું બનાવે? આ ઉપરાંત હવાની આપણે વાત કરીએ તો હવાની અંદર ભેજ પણ હાજર. કોણ હાજર હોય? ભેજ. દાખલા તરીકે ઉદાહરણ સમૂહ નંબર 1 એટલે M. ભેજ એટલે H2O. તો અહીંથી તમને ખબર છે M માંથી શું બને? M+. આમાંથી શું થાય? H+OH. M+OH સાથે જોડાય તો શું બનાવે? MOH. વત્તા ને એક હાઇડ્રોજન હોય તો એટલે H એકલો તો ન લખાય. H2 લખવો પડે. તમે 1/2 લખી નાખો તો પણ ભલે. જો 1/2 ન લખો તો આખી પ્રક્રિયાને બે વડે ગુણજો. એટલે આને કહેવાય ધાતુના હાઇડ્રોક્સાઇડ. શું કહેવાય? ધાતુના હાઇડ્રોક્સાઇડ. આવા કંઈક સંયોજનો છે જનરલી એ બને. બરોબર? જો હવામાનના ભેજ સાથે જોડાય તો હવે તમે કીધું કે સમૂહના દરેક તત્વોની પ્રતિક્રિયાત્મકતા જોઈએ કે કયું તત્વ છે કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા કરે છે. દાખલા તરીકે લિથિયમની વાત કરી પહેલા તો લિથિયમની પ્રક્રિયા જોઈએ. કોની આને જોવાની છે? હવા સાથે. તો લિથિયમ માંથી શું બનશે? લિથિયમ પ્લસ ઓક્સિજન કેવો બનશે? 2- હવે બનાવો સંયોજન Li2O. ઓક્સિજન કેટલા? આ કેટલા મૂકો? લિથિયમ કેટલા? આને કહેવાય લિથિયમ ઓક્સાઇડ. શું કહેવાય? હાલો એ પ્રમાણે હવે મેં તમને કીધું લિથિયમ છે એ અવચંડો છે. હવાની અંદર કે હજી તમે બે જણા છો. કોણ કોણ? ઓક્સિજન અને નાઇટ્રોજન. તો લિથિયમ બે પ્રક્રિયા કરી આવશે અને કદ નાનો એટલે પ્રતિક્રિયાત્મકતા ઓછી થાય નહીં. બરોબર? એટલે લિથિયમ બીજા કોઈ હજી પ્રક્રિયા કરશે હવામાંના નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરશે. હાલો લિથિયમ માંથી શું બને? લિથિયમ પ્લસ નાઇટ્રોજન માંથી નાઇટ્રોજન 3- 2- નો હોય. હા સમૂહ લખવાની જે 10 બનાવો સંયોજન બેનું Li3 N કેટલા છે? લિથિયમ કેટલા છે? આને કહેવાય લિથિયમ નાઇટ્રાઇડ. જોડાઈ લાગે ને એક પરમાણુ જોડાઈ લાઈટ લાગે ને. બરોબર? આ નામ તો ક્યાં માણસો ને પૂછું તો એક મોટો બંધરા. હાલ હવે એ જ પ્રમાણે સોડિયમની પ્રક્રિયા કરીએ. કોની સાથે? ઓક્સિજન સાથે. મેં તમને હમણાં કીધું સોડિયમ શું બનાવે? પેરોક્સાઇડ. બરોબર? તો જનરલી આપણને ખબર છે કે Na ઉપર +1 ને પેરોક્સાઇડ ઉપર આવું લખાય O2 ઉપર 2- O ઉપર -1 તો O2 ઉપર 2- બનાવવા બેનું સંયોજન તો શું બને? Na2O2 આને કહેવાય સોડિયમ પેરોક્સાઇડ. બરોબર? ચાલો અને ત્યાર પછી કોની પ્રક્રિયા કરીએ? પોટેશિયમ વત્તા O2. પોટેશિયમ કેવો હોય? K+. ઓક્સિજન માં હું લખાય O2 - 1 ને
સુપર ઓક્સાઇડ છે ને એક O ઉપર -1/2 તો O2 ઉપર -1 બનાવો સંયોજન તો બને KO2 અને કહેવાય પોટેશિયમ સુપર ઓક્સાઇડ. આજ પ્રમાણે રૂબિડિયમ પ્લસ O2 તો કહેવાય RbO2. એ જ પ્રમાણે સીઝિયમ પ્લસ O2 તો કહેવાય SiO2. આ ત્રણેય પ્રક્રિયા તમે ટેક્સ્ટબુકમાં ઇન શોર્ટ આપ્યું છે M + O2 થી MO2 જ્યાં M બરાબર પોટેશિયમ રૂબિડિયમ તો સીધી વસ્તુ એક ને એક જ થઈ બરોબર મતલબ દર્શાવે છે કે સુપર ઓક્સાઇડ બને છે. હવે લિથિયમ કેમ આવું કરે છે બરોબર તો સીધું સિમ્પલ તમને આગળ પણ વાત કરી હતી બરોબર કે લિથિયમ જે સમૂહના બાકીના તત્વોથી અલગ પડશે અનિયમિત વર્તન ધરાવશે. જ્યારે તેને પણ આવી અલગ રિએક્શન તમને બીજા કોઈની જોવા મળે ત્યારે આપણે દર વખતે માત્ર એક જ કારણ આપવાનું શું કે લિથિયમનું નાનું કદ અને ઊંચી આયનીકરણ એન્થાલ્પી. કદ નાનું હોય તો આયનીકરણ એન્થાલ્પી કેવી હોય ઊંચી હોય એટલે આપણે એને કહેવાનું કે આવું જનરલી લિથિયમ આવશે કોઈ પણ પ્રક્રિયા કરશો લિથિયમ લગભગ આગળ જ સીધો નહીં આવે. એટલે આપણે કહ્યું કે નાનો છે એટલે એવું થાય કારણ કે આપણે શું આપવાનું આ આપવાનું છે કે શું લિથિયમનું નાનું કદ અને ઊંચી આયનીકરણ એન્થાલ્પીના કારણે લિથિયમ એ સમૂહના બાકીના તત્વો કરતા અનિયમિત વર્તણૂક દર્શાવે છે અથવા અલગ પડે છે. રેવડી ચાલો અહીં સુધી આપણે રાખીએ બરાબર ફરી પાછા આપણે ક્યારે પહોંચશું. તમે મને ઊંધે ચડાઈ દો ફોટો